ईमानदारी તમારા જીવનમાં ईमानदारी नहीं હોય તો કોઈ દેવી શક્તિ તમારો સંગ નહીં કરે, કોઈ ભગવાન માતાજી કૃપા નહીં કરે। ईमानदारी तो खास होवी જોઈએ। કદાચ 50 રૂપિયા ટુકડા વધના આવી ગયા દુકાનમાં કઈક લેવા ગયા હોય ને અને 50 રૂપિયા વધના આલી દીધા હોય ને તો એવું નહીં વિચારવાનું સામે વાળો ભૂલી ગયો, લાય ચાલશે લઈ લઉં, કોને ખબર। પણ કોઈ નહીં જોતું ને તો તમારી કુળદેવી તો 100% જોવો છે કે મારા દીકરાએ 50 વધના લીધા, પણ એ 50 હાલવાની દોડત રાખો, લો ભાઈ આ 50 રૂપિયા તમે વધના આલ્યા, આ તમારી ઈમાનદારી છે। અને આવી ઈમાનદારી જ્યાં સુધી તમારા જીવનમાં નહીં આવે, દીકરા દીકરીઓ બધા લાગુ પડે, નાના મોટા વડીલ બધા લાગુ પડે, જ્યાં સુધી તમારા જીવનમાં આવી ઈમાનદારી નહીં આવે ત્યાં સુધી તમારી કુળદેવી કોઈ દેવી શક્તિ કોઈ ભગવાન તમારી પર કૃપા કરશે નહીં। આ લખી રાખો, જીવન સત્યતાના માર્ગથી જીવવું પડે। પછી બેઈમાની કરો, ચોરી કરો, કોકને ધોકો આલો, કોકને જેમ તેમ દબડાઈ જાઓ, વોક હોય કે ના હોય તો આવાને માતા ક્યારેય કૃપા નહીં કરે। અહીં તો કોનું કામ છે, ભલે લાખો કરોડો પાપ કર્યા હોય, અત્યાર સુધી ચોરીઓ જ કરી હોય, હું તો આજે રવિવાર છે કાલ શનિવાર સુધી બધા ચોરીઓ જ કરી હોય, એવો વ્યક્તિ આવી જાય ને કોઈ અને આ વાત હોભળીને એમ કે માં હવે પછી નહીં કરવું તો એને ઉફાડી રહ્યા લોકો, લે દીકરા હેડ, ભલે તે અત્યાર સુધી જે કર્યું મારે નહીં જોવું, મારે કોઈ હિસાબ નહીં કરવો, જા પણ તે આજથી આ મારી વાત સમજી અને તે જીવનમાં એક શરૂઆત તો કરી, એમાં હું રાજી થઈ જાઉં અને ગમે તેવા ખોટા કર્મો હોય ને એને ધીરે ધીરે નષ્ટ કરી દઉં। આવી ઈમાનદારી ખરી। એક સમય એવું લાગતું કે માતાજી મારું સાંભળે છે કે નહીં, એવો કદાચ અહેસાસ થાય, મનમાં શંકા થાય કે મારી પ્રાર્થના માતાજી સુધી પહોંચે છે કે નહીં, તો હું બેરડી માતા એવું કઉ છું, તમે જે વિચારવાના હોય એના પહેલાની ગતિ મારી બેરડીની હોય। બીજું પગથિયાની વાત કહું કે જેના ખરેખરમાં કુળદેવીની કૃપા જોઈએ છે અને જેના ઘેર લક્ષ્મી ટકાઈ રાખવી છે, આજ મોટા મોટો પ્રશ્ન મારી અમે કમાઈએ છે તો ખૂબ, પણ અમારા ઘેર રહેતો આમ કમાઈ લાવીએ મહિનો થાય નહીં અને મારી મહિનો આવ્યો ના હોય, પગાર આવ્યો ના હોય અને એ પેલા તો મારી કઈક નું કઈક આડાવરા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી કોકની જોડે વ્યાજે કે ઉછીના લેવા પડે હપ્તા ભરવા માટે, એવું થાય છે ને। હા તો એમ જ માણસ ટેન્શન માં રહે છે રાતો રાત, પણ આ બધું તે બધાની અલગ અલગ અરજીઓ છે, પણ આ બધાની હરખી વાત છે, આ દરેકના જીવનમાં આ તાર ચાલે છે। એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુળદેવીને ઘેર પૂછતા હોય, એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવશો, ખાવા બનાવો છો ને ઘેર, દાળ ભાત પૂરી શાક જે બનાવો એ તો એને ભોણું ધરાવવાનું રાખજો અને પછી ધરાઈ પેલા બનાવી થાળીમાં કાઢી અને એની આગળ જવાનું, ચામુંડા હોય કે હરસિદ્ધિ હોય કે અંબે હોય કે મહાકાળી હોય, એની આગળ જઈ અને થાળી મેલી અને ખાલી આમ જ કરવાનું છે કે હે માં દાળ ભાત પૂરી શાક બનાવ્યા છે, માં સ્વીકાર કરજે મારી કુળદેવી। જો ખાલી તમારી માને આ ભાવ આલ્યો ને તો સમજી લો તમે એને ખાલી એક આ વ્યવહાર આલશો ને તો 1000 નિવેદ બરાબર એને પહોંચી જશે। એટલે બધા કહી દઉં કેમની માતાજી કેમના કામ કરે છે, તો આ રીતે કામ કરે છે, હું માતા આ રીતે કામ કરું છું, બરોબર। હવે કે છે કે મારી માતાજી તો ફોટામાં તો ખાવાના છે, એવું નહીં કેતા। હા તો તમે મને પેડા ધરાવશો તો હું તો અહીં ખાઉં છું, ત્યાં ધરાવશો નહીં પહોંચી જતી મોનતા, તો તમારી માતા ઘેર છે તે ઘેર છે એવું તો પેલા માનવું પડે કે મારી માં જાગતી બેઠી છે અને એના વ્યવહાર આવી ધરાવો ને અને પોણી બોણી ધરાઈ અને કહો કે મારી આ સ્વીકાર કરી લેજે, એટલે તમારે રાહ નહીં જોવાની કે ચામુંડમાં ફોટામથી બોલે છે કે હા દીકરા મેં સ્વીકાર્યું, નહીં, તમે ભાવથી આલ્યું છે ને તો એને સ્વીકારી લીધું છે। હવે એ જ ભોણા લઈ
એ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાઈન તપેલા પાછું લાવી દો અને બધા પરિવારને ખવડાવો તો હું માતા એવું કહીશ કે દરેક પરિવારની અંદર હારી સદબુદ્ધિ ના આવે તો મને મેરડી ના કહેતા. પણ નોરતા છે ને, તમારી માતાને ખૂબ લાડ કરજો, તમારી માતાની ખૂબ ભક્તિ કરજો, તમારી માતા પ્રત્યે ખૂબ હેત રાખજો, તમારી માતા પ્રત્યે ખૂબ આહુડા પાડજો. જો કદાચ આ નવ નોરતામાં કદાચ તમારી માં રાજી થઈ જાય ને તો દિવાળી બગડવા નહીં દે, આવું માતા કહું.